નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્તુળની કેટલીક અગત્યની નોંધ આપણે જોઈ ગયા અને એના આધારે વર્તુળમાં 10.1ના પહેલાં 2 દાખલાઓ ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો એ આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી 10.1નો ત્રીજો દાખલો છે, 5 સેમી ત્રિજ્યાવાળો. આ કોઈ વર્તુળ છે, એની ત્રિજ્યા 5 સેમી છે. ઓ કેન્દ્રવાળું કોઈ વર્તુળ છે, એની ત્રિજ્યા 5 સેમી છે. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P, આ વર્તુળ પરનું કોઈ બિંદુ P છે. વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક, અહીંયા આ કોઈ બિંદુ છે, આ બિંદુએ કોઈ સ્પર્શક દોરેલ છે. બિંદુ P આગળ કોઈ સ્પર્શક છે. બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ, આ PQ સ્પર્શક થશે. કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને કયો બિંદુએ છેદે છે? અહીંથી જે આ રેખા પસાર થાય એને કયું બિંદુએ છેદે છે? OQ બરાબર 12. જો હંમેશા સ્પર્શ બિંદુ આગળ આ કાટકોણ ત્રિકોણ બને, એટલું યાદ રાખવાનું. તો આ OQ કર્ણ થશે. આ 5 સેમી છે. આપણે PQની લંબાઈ, PQ એટલે આ જે સ્પર્શક છે, આ સ્પર્શ બિંદુ છે, આ સ્પર્શક છે. સ્પર્શકની લંબાઈ શોધવી છે. અહીંયા હંમેશા આ કાટખૂણો બને એટલું યાદ રાખવાનું. અહીંયા કોઈ ત્રિજ્યા લઈને આમ સ્પર્શક દોરીએ તો અહીંયા પણ કાટખૂણો જ થાય. હવે કાટકોણ ત્રિકોણની અંદર આપણને ખબર છે કે OQ વર્ગ બરાબર OP વર્ગ પ્લસ PQ વર્ગ, પાયથાગોરસનો પ્રમેય. કર્ણનો વર્ગ બાકીની 2 બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, પાયથાગોરસ પ્રમેય છે. હવે OQ બરાબર 12 આપ્યા છે, 12નો વર્ગ. OP બરાબર 5 છે અને આપણે PQ શોધવા છે. તો 12નો વર્ગ થશે 144. 5નો વર્ગ 25 થાય, એને હું ડાબી બાજુએ લાવું, બાદ પ્લસ છે તો માઇનસ થશે, PQ વર્ગ. એટલે PQ વર્ગ બરાબર 144માંથી 25 બાદ કરો, 14માંથી 5 જાય 9, અહીં 3 વધશે, 3માંથી 2 જાય 1 અને 1, 119 વધશે. હવે આપણે PQ જોઈએ છે, PQની લંબાઈ, PQ એટલે કે સ્પર્શક. તો PQ બરાબર આ સંખ્યા, આ વર્ગ નીકળી જાય તો આ સંખ્યા વર્ગમૂળમાં આવી જાય. સ્પર્શકની લંબાઈ કેટલી થશે? વર્ગમૂળ 119. અહીંયા આપણને OP બરાબર 5 સેમી આપ્યા છે, OQ બરાબર 12 સેમી આપ્યા છે અને આપણે શોધવું છે શું? સ્પર્શક PQ બરાબર કેટલા થાય? આ વિકલ્પમાં છે, 3 વિકલ્પ આપ્યા છે, 4 વિકલ્પ ABCD. એમાંથી આ રીતે આ દાખલાના રૂપમાં પણ છે અને ખાલી જગ્યાના રૂપમાં પણ પૂછી શકાય, વિકલ્પમાં પણ પૂછી શકાય. તો PQ બરાબર કેટલા થશે? √119. આવા દાખલા, આવા વિકલ્પવાળા કે ખાલી જગ્યા કે ટૂંકા પ્રશ્નમાં આ જે માહિતી છે એના આધારે ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા અને
વિકલ્પવાળા દાખલાઓ પૂછી શકીએ. ચોથો દાખલો, એક વર્તુળ દોરો. આ કોઈ વર્તુળ દોર્યું આપણે, એક વર્તુળ દોરો. આ કોઈ વર્તુળ છે. એક વર્તુળ દોરો. વર્તુળના સમતલમાં આપેલી કોઈ રેખા, અહીંયા કોઈ રેખા આપણને આપી છે. આ દાખલા તરીકે કોઈ રેખા છે. આ કોઈ રેખા છે. નામ આપીએ આપણે એલ, ગમે તે નામ આપી શકીએ, PQR કે ગમે તે XYZ. સમતલમાં આપેલી કોઈ એક રેખાને સમાંતર હોય, આને સમાંતર હોય એવી આપણે બે રેખા દોરવાની છે. તો આ રેખાને સમાંતર એટલે આમ થાય. આમ રેખા આપણે દોરીએ તો આને આ સમાંતર કહેવાય. હવે કેવી દોરવાની છે? જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય. હવે આને સમાંતર તો દોરવાની છે, પણ સ્પર્શક હોય એટલે કે એક જ બિંદુએ છેદતી હોય એવી એક રેખા દોરવાની. તો એક રેખા આ થશે. આ કોઈ એમ રેખા છે. એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય. છેદિકા હોય એટલે વર્તુળને બે બિંદુએ છેદે. કોઈ પણ તમે રેખા દોરો, વર્તુળને બે બિંદુએ છેદતી હોય એવી કોઈ રેખા દોરીએ તો LMN નામ આપીએ. તો આપણે પહેલો જવાબ જે છે, જવાબ 1, પહેલું શું દોરવાનું છે? રેખા છે એ પૈકી વર્તુળનો સ્પર્શક હોય અને એલ રેખાની રેખા એમ એ વર્તુળનો સ્પર્શક છે અને બીજો જવાબ આપણો છે રેખા એન એ વર્તુળની છેદિકા છે. અહીંયા કોઈ એક વર્તુળ દોરી નાખવાનું અને સમતલની કોઈ રેખા દોરવાની. તો આ રેખાને એક બિંદુએ છેદે એટલે કે સ્પર્શક હોય એવી રેખા દોરી આપણે આ, અને બે બિંદુએ છેદે એટલે એની છેદિકા કહેવાય. તો આ વર્તુળની છેદિકા છે. એને ફક્ત આકૃતિ દોરવાની છે. તો આટલી માહિતી અને 1 થી 4 દાખલા 10.1ની અંદર આપણે જોયા. હવે આપણે આગળ 10.2 જોઈશું. તો આટલી અગત્યની માહિતી અને 10.1ના 4 દાખલાઓ બાકી નોટમાં ઉતારજો.